મહેમદાવાદ તાલુકાના હલદરવાસા અને આસપાસના ગામડાઓમાં હાલ ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીં છેવાડાના ગામડાઓના લોકોને સારી આરોગ્ય સેવાઓ આપવામાં સરકાર નિષ્ફળ જતા આવા બોગસ ડોક્ટરો પોતાની હાટડીઓ ખોલીને બેસી ગયા છે અને જાહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। મહેમદાવાદ તાલુકાના હલદરવાસ, મોટજ, નૈનપુર, રાસકા, રૂડણ, સિંહુજ તેમજ કનિજ જેવા ગામડાઓમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો ખુલ્લેઆમ હોસ્પિટલો ખોલીને બેસી ગયા છે અને ગામડાની ગરીબ જનતા પાસેથી નાણાં પડાવવામાં વ્યસ્ત છે। ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવા અને તેમના ક્લિનિક સીલ કરવાની માંગ ઉઠી રહી છે। મહેમદાવાદ તાલુકામાં હાલ બોગસ ડોક્ટરોની સાથે બોગસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીઓ પણ શરૂ કરી બોગસ લેબ ટેકનિશિયનો દ્વારા પરીક્ષણ કરીને પૈસા પડાવવામાં આવી રહ્યા છે। ત્યારે ખેડા જિલ્લાના આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના વિકાસ અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। આવા બોગસ ડોક્ટરોને કારણે લોકોના જીવ જોખમમાં મુકાવાની ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે, જેથી સ્થાનિક પોલીસ પણ આવા ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરે તેવી જાગૃત જનતામાં માંગ ઉઠી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આવા બોગસ ડોક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી થશે કે પછી લોકોના સ્વાસ્થ્ય સાથે આવી જ રીતે ચેડાઓ ચાલુ રહેશે।